નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. મિત્રો, આજની વાત સાંભળીને તમારી આંખોમાં પણ પાણી આવી જશે 100%. તો મિત્રો, ચાલો તમારો વધારે સમય ન લેતા વાતને શરૂ કરીએ. 5 વર્ષ 3 મહિના અને 19મો દિવસ આજ આથમી ગયો. સંધ્યાએ એના રંગોની ઓઢણી ધરતીને ઓઢાડી હતી. ઠંડા પવનની લહેરથી મનમાં તાજગી ભરતી હતી. કુદરતનું એ સૌંદર્ય ખીલી ઉઠ્યું હતું. પણ એ સૌંદર્ય પણ ઘણી વખત કોઈકના મનમાં અંધકારામાં રંગોની રોશની નથી લાવતું. જેનું તન તો સાથે હોય પણ મન હજારોમય દૂર હોય, એને તો બસ એક દિવસ ગણવાના હોય. એ પ્રિયમ, આમ ઉદાસ નહીં થા. 2 દિવસ માટે જ જાઉં છું, હંમેશા માટે નહીં, સમજી? એટલે મારી રાહ જોજે. વાલમ, હું તો જિંદગી આખી રાહ જોવા તૈયાર છું. મારે તો બસ તારો સાથ જોઈએ, પણ જન્મો જન્મ. 16 વર્ષની પ્રિયમ અને 17 વર્ષનો વાલમ. ઉંમર ભલે કાચી હતી, પણ પ્રેમ એકદમ પાકો. વાલમ અને પ્રિયમ 2 નામ, પણ હંમેશા એ સાથે જ લેવાતા. 2 શરીર પણ એક જ આત્મા. એક શ્વાસ તો એક ધબકાર. એની વાતોમાં શબ્દોની નહીં પણ લાગણીની ભાષા. એકની પીડામાં દર્દ બને અનુભવતા. પ્રેમનો પર્યાય એટલે વાલમ પ્રિયમની જોડી. આંખોથી મુખ સંવાદો થતા અને હૈયાની હૈયા મળતા. અને આ એવો પ્રેમ કે જે કદાચ વર્ણવી જ ન શકાય. એ તો બસ અનુભવી શકાય. એને હૃદયના એક ખૂણા પર નહીં પણ આખા હૃદય પર જ કબજો કર્યો હોય. પ્રેમનો એ મહાસાગર જેનો ક્યાંય અંત ન હોય. લાગણીઓના એટલા આવેશો કે જેને સમવા એક નહીં પણ જન્મો જન્મ લાગે તો પણ એમાં ક્યાંય ઓટ ન આવી હોય. ઘૂઘવાતો દરિયો જે તોફાને તો ચડી શકે પણ સુકાય નહીં ક્યારેય. નાના એવા ગામના સામાન્ય પરિવારની દીકરી પ્રિયમ. 3 બહેનોમાં સૌથી મોટી, ડાહી અને સમજુ. દેખાવવામાં પણ સામાન્ય. ગોળ ચહેરો, કાળી આંખો, પાતળા હોઠ અને ભીનો વાન. લાંબો ચોટલો, ઘેરદાર ઘાઘરો અને ચોલી. ચૂંદડીથી ઢંકાયેલું માથું, પણ એ ચૂંદડીની આડસમાં પણ એની યૌવન ડોકાટું. માથે દામડી, કાનમાં લટકણ, કાચની લાલ અને લીલી બંગડીઓનો ખનકારો, તો પગમાં ઝાંઝરનો ઝણકારો. કપાળ પર ચાંદલો એના શ્રૃંગારને પૂર્ણ કરતો. એક ગુજરાતનું જોમ હોય એની ચાલમાં, અને એની ખાસિયત હતી એનો અવાજ. સાક્ષાત માં સરસ્વતીનો વાસ હતો એના કંઠમાં, અને એ અવાજથી તો આકર્ષાયો હતો વાલમ. એ ટેકરી પર જ્યાં પ્રિયમ કાયમ આવતી એની સખીઓ સાથે, તો ક્યારેક બસ એમ જ. અને એવા જ એક દિવસ પ્રિયમ ગાતી હતી, સાવરિયો રે મારું સાવરિયું, હું તો ખોબો માગું ને દેદીએ દરિયો. અને વાલમ એના અવાજથી ખેંચાતો ત્યાં આવ્યો, અને પ્રિયમને જોઈ એનામાં જ ક્યાંય ખોવાઈ ગયો. અને જ્યારે એ પહેલી નજર મળી, પ્રિયમ શરમથી લાલ થઈ ગઈ હતી. યુવાનીના પહેલા જ પગથિયે થયેલો એ પહેલી નજરનો પહેલો પ્રેમ. વાલમ પૈસાદાર બાપનો એકનો એક દીકરો. આખા ગામમાં એના પિતાની ધાક અને માં
એટલી જ ભોળી અને સાદી. વાલમ અસલ તેનું માનું જ બીજું રૂપ. ઊંચો અને મધ્યમ બાંધો, ઉજળો વાન અને ભૂરી આંખો અને ઘેઘુરા વાળ. હશે તો એક ગાલે ખાડો પડે, તન અને મન બંનેથી સોહામણો. વાલમ ખાનગી શાળામાં ભણતું અને પ્રિયમ કન્યા છાત્રાલયમાં. એટલે સામાન્ય રીતે ક્યાંક મળવાનું ન થતું અને નાના એવા ગામમાં તો એ જરા પણ શક્ય ન હતું. પણ સતત સાથે રહેવાથી જ પ્રેમ થાય એવું થોડું હોય. મન એક ખૂણામાં એક અંકુર એને મેળે જ વવાયું હોય અને એની મેળે જ પાંગરી ને ક્યારેક ઘટોટપ વૃક્ષ થઈ જાય. એની સમજ પણ ન હોય. બસ એ તો એમ જ થતો જાય અને વધતો જાય. પ્રેમમાં પડ્યા પછી સમય તો ક્યાં સરવા માંડે એ ખબર જ ના રહે. પ્રિયમ અને વાલમ સાથે પણ એવું જ થયું. બંને ક્યારેક ક્યારેક મળતા, એ જ ટેકરી પર, ક્યારેક મિત્રોના સથવારે તો ક્યારેક એકાંતમાં. અને જ્યારે પણ મળે ત્યારે વાલમની એક ઈચ્છા તો અચૂક હોય. પ્રિયમના કંઠે કોઈ ગીત સાંભળવાનું. કોઈ પૂછે કે ઘર તારું કેવડું. હો મારા વાલમજી બાથ ભરે એવડું. સાવરિયું રે મારો સાવરિયું, હું તો ખોબો માગું ને દઈ દે દરિયો. વાલમે પ્રિયમને બાથમાં ભરી લીધી અને પ્રેમથી ગુંગળાવી દીધી. તને ખબર છે પ્રિયમ, તારો અવાજ મારા આત્મામાં સમાયેલો છે. એ સાંભળું એટલે એક નશો થવા લાગે છે. તારા રંગમાં રંગાવા લાગુ છું. તને પણ એક વાત નથી ખબર વાલમ, કે જ્યારે હું તારા માટે અથવા તારી સામે ગાઉં છું ને ત્યારે જ એ ગીતમાં સૂર પૂરાતા હોય છે. બાકી લોકોને સારું લાગતું હશે પણ મારા મન તો એ સાવ બેસૂર જ હોય છે. આ કંઠ પર તો તે સામ્રાજ્ય કરી લીધું છે. ઢળતી સાંજ અને એકબીજાનું સાથ, ઢળેલી પાંપણ અને ઓઠોનું મિલન, જાણે સ્વર્ગ જ જમીન પર આવી ગયું. નાના ગામમાં આવી વાત અછાની ન રહે. મિત્રોને તો ખબર હતી પણ પ્રિયમના ઘરમાં પણ ખબર પડી ગઈ અને કોઈ વિરોધ ન થયો. એટલે સંમતિ મળી, બરાબર જ કહેવાય. અને વાલમની બા પણ ખુશ હતા. વાત હતી વાલમના પિતાને સમજાવવાની, પણ હજુ તો ઘણો સમય હતો. એટલે અત્યારથી એવી ઉપાધિમાં પડવું ન હતું. પ્રિયમ આખી જિંદગીનો સાથ જોઈએ છે, આમ થોડી ક્ષણનો નહીં. મારા જીવનની સાથી બનીશ ને. મારા દરેક શ્વાસ પર ફક્ત તું જ છો વાલમ. આ જિંદગી તારા નામે કરી છે, નિભાવીશ ને. આવા પ્રેમ ભર્યા સંવાદોથી કેટલાય વચનો દેવાતા, અતૂટ વચનો. પિતાને વેપારના કામ માટે શહેર જવાનું થયું અને એ શહેરમાં જ વાલમનું મોસાળ. એટલે આ વખત મા દીકરો પણ સાથે જવાના હતા. અમે વાલમ આ વાત કહેવા પ્રિયમને મળવા આવ્યું હતું. કેટલી સામાન્ય લાગતી વાત કે મુલાકાત જીવનમાં કયો વળાંક લઈને આવશે એવી ક્યાં ખબર હોય છે. વાલમ ગાડીમાં એના માતા પિતા સાથે ગયું અને પ્રિયમ એને ટેકરીની ટોચથી જતા જોતી રહી. 2 દિવસ તો
આમ વીતી ગયા. આજે તો વાલમ આવવાનું હતું. પ્રિયમ ટેકરી પર એની રાહ જોતી બેઠી હતી. કલાકો વીતવા લાગ્યા અને દિવસ આથમી ગયો. વાલમ ન આવ્યો. કચવાતા મને પ્રિયમ ઘરે ચાલી ગઈ. બીજા દિવસે પણ આમ જ બન્યું. વાલમ ન આવ્યો. હવે પ્રિયમની અકળામણ વધવા લાગી. 4 દિવસ, 8 દિવસ એમ કરતા મહિનો વીતી ગયો. વાલમના મિત્રોને પણ કંઈ ખબર ન હતી. પ્રિયમને ચિંતા કોરી ખાતી હતી, પણ એ કરે શું, કોને પૂછે? ગામમાં પણ વાત થવા લાગી. કોઈને ખબર ન હતી કે શું થયું હતું. 1 મહિના પછી વાલમના પિતાની ગાડી પાદરમાં આવતી દેખાય. પ્રિયમ માટે તો જાણે જીવમાં જીવ આવ્યો. હોઠ પર ગુસ્સો અને મનમાં પ્રેમ ભરી એ દોડી પોતાના વાલમને મળવા. પણ ગાડીમાં વાલમ ન હતું અને એના પિતાને પૂછવાની એની હિંમત ન હતી. બીજે દિવસે સૂરજ ઉગતાની સાથે ગાડી રવાના થઈ ગઈ હતી. બસ એટલા વાવડ મળ્યા કે શેઠ હવે શહેરમાં સ્થાયી થવાના. ગામનું ઘર બંધ કરવા આવ્યા હતા. પ્રિયમના ધબકારા બંધ થઈ ગયા જાણે. આવું તો કેમ બને, અને એ પણ અચાનક? વાલમે કેમ કંઈ કીધું નહીં? વાલમે શું પ્રેમની રમત રમી મારી સાથે? હજારો સવાલ અને એનો જવાબ એક જ, ખબર નહીં. પ્રિયમ મનમાં જ લડતી ઝઘડતી રહી વાલમ સાથે. કેટલી ફરિયાદો અને કેટલોય ગુસ્સો ઠાલવતી રહી. રડી રડીને આંસુ પણ સુકાવા લાગ્યા હતા. એના ચહેરા પરનું સ્મિત તો જાણે વાલમ સાથે જતું રહ્યું હતું. સાવ ફીકી અને નીરસ આંખો અને ચેતન વગરનું તન. માં સરસ્વતી પણ જાણે રીસાઈ ગયા હતા. એનો કંઠ રૂંધાઈ ગયો હતો. એના મગજમાં કેટલાય સવાલો હતા. ગુસ્સો હતો, પણ મનમાં એક જ વાત, મારો વાલમ મને ક્યારેય દગો ન આપે. નક્કી એ ક્યાંય તકલીફમાં હશે. મારો પ્રેમ વાલમને જરૂર ખેંચશે. એને પણ એટલી જ તડપ અનુભવશે. એને મારી વેદના જરૂર સ્પર્શશે. એ આવશે. વાલમ એની પ્રિયમ માટે આવશે જ. પ્રિયમ એના મનની વાત પર જ ભરોસો હતો. મગજ અને મનની લડાઈમાં જો મન જીતે ને, તો સમજવું એમાં પ્રેમ જ પ્રેમ છે. અને પ્રેમ ક્યારેય ન હારે, ન સંજોગથી કે ન પરિસ્થિતિથી. ધીમે ધીમે પ્રિયમના મનના રસ્તે જ ચાલવા લાગી. એને પૂરો વિશ્વાસ હતો કે વાલમ આવશે જ. બસ એ ન હતી ખબર કે ક્યારે. અને પ્રિયમની તપસ્યા શરૂ થઈ. આખો દિવસ એની આંખો વાલમને શોધતી એની રાહમાં દિવસ વીતતો તો. રાતે એ આંખો વાલમની યાદમાં વહેતી રહેતી. એનું ઓશિકું એક જ એના આંસુઓનું સાક્ષી હતું. દિવસો મહિનાઓમાં ફરતા ગયા તો મહિનાઓ વર્ષમાં બદલાતા ગયા. વાલમના કોઈ વાવડ નહીં. પ્રિયમની જુવાની મધ્યાહ્ને હતી. એનું યૌવન પૂરબહારમાં ખીલ્યું હતું. બસ મનમાં અંધકાર હતો વાલમ વગર. જુવાન દીકરી નજર સામે હોય ત્યારે ક્યાં પિતાને એના સગપણની ચિંતા ન હોય. અને પ્રિયમ પછીની નાની 2 બહેનો પણ મોટી થવા લાગી હતી. 1 વર્ષ તો પ્રિયમે ગમે તેમ કરીને પિતાને સમજાવ્યા હતા, પણ હવે ક્યાં મોઢે એ ખોટો દિલાસો આપે. પોતે તો મનથી વાલમને વરી ચૂકી હતી, પણ સમાજને એ વાત કેમ સમજાવવી? અને નાની બહેનોનું શું વાંક? જો પોતે લગ્ન માટે ન માને તો નાની
બંને બહેનોને વગર વાંકની સજા ભોગવવી પડે. પ્રિયમ એવા ધર્મ સંકટમાં હતી કે એનું કોઈ સમાધાન ન હતું, સિવાય કે વાલમ આવે. મનથી વાલમની અને તન કોઈ બીજાને કેમ સોંપવું? ખૂબ વિચાર પોતાની ખુશીને મારી નાખી અને બધાની ખુશી ધ્યાનમાં રાખી લગ્ન માટે સહમત થઈ ગઈ. નજીકના ગામના સરપંચના દીકરા રાવજી સાથે સગપણ નક્કી થયું. રાવજીએ પ્રિયમને જોઈ હતી, નવરાત્રિમાં ના ગરબા ગાતા સાંભળી પણ હતી અને એ મોહી ગયો હતો પ્રિયમ પર. એટલે જ તો સામેથી માગું નાખ્યું હતું પ્રિયમ માટે, અને એ સ્વીકારી પણ ગયું. 15 દિવસ પછી રાવજીના નામની ચૂંદડી આવવાની હતી. પ્રિયમ મન તો રાવજીની મળી હતી, ક્યારેય નહોતો જોયો હતો. માગું આવ્યું અને પિતાએ વધાવ્યું, અને પ્રિયમ એને નિભાવશે જીવનભર. કોઈ ઉમળકા વગર એણે આ સગપણને સ્વીકાર્યું હતું. રાવજીના નામની ચૂંદડી ઓઢી એ રાતે એકલી પડતા ખૂબ રડી હતી, જાણે કે કોઈ એને પાસેથી વાલમ નામનું અસ્તિત્વ જ છીનવી લેવાનું. કેટલી પીડા જ્યારે મન કોઈ પાસે અને તન પર કોઈ બીજાના નામની ચૂંદડી, અને ફક્ત ચૂંદડી જ નહીં, હવે તો પીઠી પર ચોડાશે અને મહેંદી પણ મૂકાશે. સાંજ શણગાર પણ થશે, પણ પોતાના મનના માણીકર માટે નહીં, પણ તનના સાથી માટે. 2 મહિના પછીના લગ્ન લેવાયા હતા. પ્રિયમ હવે મનથી મજબૂત થતી જતી હતી, વાસ્તવિકતા સ્વીકારવા લાગી હતી. મગજમાં પણ અમુક વાતો પગ પેસારવા લાગી કે આટલા વર્ષોના વહાણા વીતી ગયા તો હવે શું વાલમ આવશે? પોતે વાલમના નામની માળા ગણે છે. દરેક શ્વાસ પછી આવે છે એ પહેલાં વાલમની યાદ આવે છે, અને એ વાલમને પોતે યાદ પણ હશે કે કેમ એ પણ પ્રશ્ન હતો. વાલમ માટે રાહ જોવાનું કોઈ કારણ પણ નથી હવે, પણ સાલું મનમાં નવા તૈયાર જ ન હતું. હૃદય તો છેલ્લા શ્વાસ સુધી વાલમ નામે જ ધબકવાનું હતું. રોજ ટેકરીએ જઈ રાહ જોવાનો એ સિલસિલો ચાલુ જ રહ્યો. લગ્નો લખાઈ ગયા, પણ હજી એ ટેકરીએ જતી મનમાં એક આશા સાથે કે કદાચ વાલમ આવે તો, અને રડતી આંખે પાછી આવતી. આજે પીઠી ચોડાય, કલાકોમાં તો બધું પૂરું થઈ જવાનું હતું. રાવજીના નામની મહેંદી લાગી ગઈ, અને સુકાયેલી મહેંદી પર વાલમના નામના આંસુનો પડતા હતા. આજ છેલ્લી વખત એ ટેકરીએ ગઈ એની એક સખી સાથે વાલમની રાહ જોવા, અને આજે તો એ ફસડાઈ પડી. અત્યાર સુધી રાખેલી હિંમત એક સાથે તૂટી ગઈ. કાંચી એની સખી એને સમજાવતી રહી, પણ આજ એ શ્રદ્ધાનો દરિયો બધા બંધનો તોડી વેર વિખેર કરવા ઉપર આવ્યો હતો. આટલા વર્ષે આજે પ્રિયમે એના વાલમ માટે ગીત ગાયું, રડતા હૈયે અને રડતા સ્વરે. ના નથી હું જાણતી શું કામ શોધું છું, હાથની મહેંદીમાં તારું નામ શોધું છું. સાંજ અને શણગારનો ભાર લાગે છે, મન ભરેલા માંડવાથી દૂર ભાગે છે. તું મને લઈ જા, આવી તું મને લઈ જા. મન માહી હું એ જમાગું રે વાલમ, આવો ને આવો ને, મને ભીંજાવો ને વાલમ, આવો ને આવો ને. અને ચોધાર આંસુ એની મહેંદીની ભીંજવતા રહ્યા. કદાચ હવે આ રીતે એ રડી પણ નહીં શકે. સાંજ ઢળવા આવી એટલે કાંચી એને પરાણે ઘરે લઈ જતી હતી, અને પ્રિયમ પાછું વળીને હજી વાલમને જ શોધતી હતી. ત્યાં એને
પાદરમાં કોઈ ગાડી આવતી દેખાય. કાંચી, જો તો કોઈ ગાડી આવે છે, એ નહીં આવે. પ્રિયમ, તને એના ભણકારા વાગે છે. ગાડી નજીક આવતી ગઈ અને ત્યાંથી પસાર પણ થઈ ગઈ. પ્રિયમ માટે આ એક સપનું જ હતું. જાણે હજી માંડ 50 પગલાં પણ નહીં ચાલે હોય ત્યાં વાલમનો મિત્ર ભાગતો ભાગતો આવ્યો. પ્રિયમ, એ પ્રિયમ, તારો વાલમ આવ્યો, જલ્દી આવ. અને પ્રિયમમાં કોઈ અજબ ચેતના આવી હોય એમ એણે દોટ મૂકી. એને કોઈ ભાન ન હતું. અત્યારે બસ વાલમ સિવાય કંઈ ન હતું દેખાતું. એની મહેંદી ખરતી જતી હતી. એનું ઝાંઝર રસ્તામાં ક્યાંય પડી ગયું. એની ચૂંદડી સરી ગઈ. એના વાળની લટો વિખરાઈ ગઈ. કાંચી એની પાછળ એને સાચવવા દોડતી હતી. આંખોમાંથી આંસુઓ છલકાતા હતા. હોઠ પર સ્મિત. કેટલી બધી ફરિયાદો હતી, પણ પ્રેમ એના કરતાં ઘણો વધારે હતો. શ્વાસ ફૂલાવા લાગ્યો, પણ એના પગ તો ભાગતા જ રહ્યા. એ ત્યાં અટક્યા જ્યાં એનો વાલમ હતો. એની સામે આવતા જ જાણે બસ બધી વેદનાઓ ગાયબ થઈ ગઈ. એ વહેલા આંસુઓ બેતલબ થઈ ગયા. એનો અજંપો, એ બેચેની, એ ગુસ્સો, ફરિયાદો અને આટલો મોટો વિરહ બધું જ એક સાથે અલોપ થઈ ગયું. એ અનિમેષ નજરે જોતી રહી. હા, એ પોતાનો જ વાલમ હતો. એ જ આંખો, એ જ ગાલનો ખાડો, ઘેઘુરા વાળ અને એ જ સ્મિત. પણ પ્રિયમને જોઈ એને જોતો રહ્યો, પણ એના ચહેરા પર કોઈ ભાવ નહીં. જાણે કોઈ ઓળખાણ જ નહીં. કંઈ સમજાતું ન હતું કે આ શું થયું. પ્રિયમને એને ભેટવું હતું, એને અડવો હતો, પણ વાલમ કંઈ બોલ્યા વગર અંદર જતો રહ્યો. એના મિત્રો સાથે પણ આવું જ વર્તન હતું. આથી કેવું? પ્રિયમ તો ભાંગી જ પડી. આવું તો એણે સપના પણ ન હતું વિચાર્યું. અવાક બની ગઈ હતી. એના મિત્રો અંદર ગયા એને મળવા અને કાંચીને રાહ જોવાનો ઈશારો કરતા ગયા. થોડી વારમાં એ બહાર આવ્યા ત્યારે એક ઉદાસી હતી ચહેરા પર. પ્રિયમ એનો ખોટો નહીં સમજતી. પહેલા વાત જાણી લે. પ્રિયમ તો આઘાતમાં જ હતી. એ સાંભળતી ગઈ. વાલમના પિતા સાથે વાત થઈ. એણે કહ્યું કે જે દિવસે એ શહેર જવા નીકળ્યા હતા તે દિવસે રસ્તામાં એની ગાડીનો મોટો અકસ્માત થયો અને એ અકસ્માતે બધાની જિંદગી બગાડી નાખી. વાલમની બાતો ત્યાં જ દેવગતિ પામી ગયા અને વાલમને માથામાં જોરદાર ઈજા થઈ અને એનું મગજનું ઓપરેશન કરવું પડ્યું. એ ઓપરેશનથી બચી તો ગયો, પણ એની યાદો મરી ગઈ. એ બધું ભૂલી ગયો. શું? હા, પ્રિયમ એ આપણને બધાને ભૂલી ગયો છે. તો હવે એને કોઈ પણ આઘાત ન લાગવો જોઈએ. નહીં તો જીવનું જોખમ હતું. પણ સાથે એ પણ કહ્યું છે કે એ જો એ પોતાના જૂના વાતાવરણમાં જશે તો કદાચ બધું યાદ આવી પણ જાય. પ્રિયમ, તું હિંમત નહીં હાર. આટલી કસોટી થઈ છે તમારા પ્રેમની અને તારી આ તપસ્યાને હવે કાંઠે આવવી ડૂબવા નહીં દે. પણ હવે સમય ક્યાં છે? કાલે તો મારા લગ્ન અને એ રડતી રહી. પણ જ્યારે સમય કે સંજોગ કંઈ સાથે ન હોય ત્યારે જે સાથ આપે એ જ મિત્ર. પ્રિયમ, એમ અમે તને હારવા નહીં દઈએ. અમે તારી વેદના, તારી તપસ્યાના સાક્ષી છીએ. આજની રાત તો છે આપણી પાસે,
પ્રયત્નો તો કરીએ. જો નસીબ સાથ આપી દે અને નસીબ સાથ નહીં આપે તો જિંદગી આખી એ અફસોસ તો નહીં રહે કે એક આખી રાતનો સમય હતો અને પ્રયત્ન પણ ન કર્યો. એક સાંત્વના તો રહેશે, એ કંઈ ન બોલી. પ્રિયમ, તને તારા વાલમના સોગંધ. એક વખત તું વાલમને મળી એને તમારો પ્રેમ યાદ કરાવ. અને રાતે ટેકરીએ મળવાનું નક્કી કરી બધા છૂટા પડ્યા. રાતના અંધકારને ઓઢી પ્રિયમ કાંચી સાથે ટેકરીએ આવવા નીકળી અને વાલમને એના મિત્રોએ પરાણે ગામ દેખાડવાના બહાને ટેકરીએ લઈ આવ્યા. ત્યાં પ્રિયમ સામે જ હતી. તમે અહીં પણ? હા વાલમ, જ્યાં તું ત્યાં જ હું. તમારી ભૂલ થાય છે કંઈક. હું વાલમ નહીં પણ વિવેક છું અને તમે. હું વાલમની પ્રિયમ. કોણ છે આ વાલમ અને પ્રિયમ? પોતાની અને વાલમની પ્રેમ કથા કીધી. દરેકે એ વાત, દરેક વચનો, એ પહેલી નજરનો પ્રેમ, એ સાથ, વિશ્વાસ, બધું જ પ્રિયમ કહેતી ગઈ અને વાલમ સાંભળતો ગયો. પણ અફસોસ કે એને કંઈ સમજાતું ન હતું. ન તો ટેકરીની એ મુલાકાતો કે ન તો એ પ્રેમ. જન્મો જન્મનું પ્રેમ આજ જન્મમાં ભૂલાઈ ગયો હતો. 1 કલાકની એ વાતોનું પરિણામ ફક્ત વાતો જ આવ્યું. વાલમને કંઈ યાદ ન આવ્યું તો ન જ આવ્યું. એ અકળાવવા લાગ્યું. મારે આ વાતોથી શું લેવા દેવા? મારું માથું ફરવા લાગ્યું છે. મને ઘરે મૂકી જાઓ. અને એ ચાલવા લાગ્યો. પ્રિયમની નજર સામે એની જિંદગી જઈ રહી હતી પણ એ કંઈ ન કરી શકી. પ્રયાસો નિષ્ફળ ગયા પણ એક સાંત્વના રહી કે કોશિશ તો કરી. સમય સરતો જતો હતો અને વાલમને પણ વાત ન હતી કરવી. એને જતા જોઈ પ્રિયમે એ ગીત ગાયું. સાવરિયો રે મારું સાવરિયું, હું તો ખોબો માગું ને દઈ દે દરિયો. કોઈ પૂછે કે ઘર તારું કેવડું, મારું વાલમજી બાથ ભરે એવું. સાવરિયો રે મારું સાવરિયું, હું તો ખોબો ને માગું ને દઈ દે દરિયો. આંખોથી જોધાર આંસુ વહેતા હતા. એનો અવાજ રૂંધાવા લાગ્યો. શ્વાસ રોકાવા લાગ્યા. હૃદય તો જાણે હમણાં બહાર આવી જશે એટલી પીડા થતી હતી. પોતાના વાલમને આમ જતા કેવી રીતે એ જોઈ શકે? પણ વાલમને એ ગીત સાંભળવા તા ચક્કર આવવા લાગ્યા. એનું માથું ફાટ ફાટ થવા લાગ્યું. એ ચીસો પાડવા લાગ્યો. બેભાન થઈને ઢળી પડ્યું અને પ્રિયમે પોતાના ખોળામાં એને ઝીલી લીધો. એના માથે એ પ્રેમથી હાથ ફેરવતી હતી. થોડી વારમાં એ શાંત થઈ ગયું. કાંચી નજીકમાંથી પાણી લઈ આવી એના મોઢા પર છાંટ્યું. એ ભાનમાં આવવા લાગ્યું. એ પ્રિયમને એકટેસ જોઈ રહ્યું. તો કોણ છે? અને પ્રિયમ ગાતી રહી અને એનો અવાજ વાલમની અંતર આત્મને ઢંઢોરતો રહ્યો. થોડી વાર એમ જ ચાલતું રહ્યું. પ્રિયમના અવાજમાં એ ઓગળતો ગયો. આંખ બંધ કરી એ સાંભળતો જ રહ્યો અને એક પછી એક વાત એના માનસ પર આવતી ગઈ. જાણે કે કોઈ ફિલ્મ ચાલતી હોત અને એ ફિલ્મમાં હતો પોતે અને એ ઘૂંઘળો ચહેરો. પણ આ જ અવાજ હતો. હા, આ એ જ અવાજ હતો. ધીમે ધીમે એને બધું યાદ આવવા લાગ્યું. પ્રિયમ સાથેના પ્રેમ, એ છેલ્લી મુલાકાત, અકસ્માત, બધું જ. અને વાલમ એ એક ભયંકર ચીસ પાડી. પોતાની બા ગુમાવી, આટલા વર્ષોનો વિરહ, બધું એક સાથે યુદ્ધે ચડ્યું હતું. વાલમ રડતો રહ્યો એના મિત્રને વળગીને.
એની પ્રિયમને વળગીને બંને હૈયાનું મિલન થયું. આંખો અનરાધાર વહેતી હતી અને પ્રેમ ધોધમાર વરસતો હતો અને જન્મો જન્મનું મિલન થયું. ક્યારેય વિરહ ન આવે એવું મિલન, વાલમ પ્રિયમનું મિલન. મિત્રો, આજની વાત અહીંયા જ પૂર્ણ થાય છે. આશા રાખું છું તમને પસંદ આવી હશે. મિત્રો, પસંદ આવી હોય તો એક લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે ગ્રુપમાં શેર કરી દેજો, જેથી કરીને તે પણ સાંભળી શકે. અને અમારી ચેનલમાં તમે નવા છો તો ચેનલને અટાણે જ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને અવનવી વાર્તા કહાનીઓ સાંભળવા મળતી રહે. મિત્રો, કોમેન્ટ બોક્સમાં ખાસ કરીને રાધે કૃષ્ણ લખી નાખજો. જો તમને ભગવાન પર શ્રદ્ધા હોય તો સાચી શ્રદ્ધાથી એકવાર તો રાધે રાધે કૃષ્ણ કોમેન્ટ બોક્સમાં લખવું જ પડશે. મિત્રો, તમે અહીંયા સુધી વાત સાંભળી તેના બદલ ખૂબ ખૂબ આભાર. અને આગળ પણ નવી નવી વાતો હંમેશા રોજ એક આવતી રહેશે. મિત્રો, આપણી એક વાત નવી જ્યાં સુધી ન આવે ત્યાં સુધી તમે અમારી બીજી વાતો ન સાંભળેલી હોય તે સાંભળી શકો છો તો આપણી ચેનલ પર છે. તો આ સાથે હું રજા લઉં છું અને આપણે મળીએ હવે એક નવી વાત સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ.